વધીએ। સશક્તિકરણ અને સુશાસનના પ્રચારક તરીકે નાગરિક સમાજ કઈ રીતે કરે? મતલબ કે લોકોને એમ્પાવર બનાવવાના, લોકોને જે છે એ લોકોના હક માટે લડવાનું, તો કે લોકોને અધિકાર જે છે એ અધિકાર મળે છે, લોકો અધિકાર મેળવવા પાત્ર છે, આ બધા લોકો માટે લડવાનું એક કામ એ કરે। અને બીજી વસ્તુ એ કે દેશમાં સુશાસન સ્થાપિત કરે। સરકારની જે નીતિઓ છે, મતલબ સુશાસનનું એક શું કહેવાય, એક આપણું ફીચર હતું સુશાસનમાં, આપણે લક્ષણો જોયા હતા, લક્ષણમાં હતું ભાગીદારીતા, સહભાગિતા। તો કે આ બધા જેટલા બી નાગરિક સમાજના લોકો છે, કે જે નાગરિક સમાજ છે, એ સુશાસનમાં મહત્વપૂર્ણ ફાળો કઈ રીતે આપે છે? બે કોન્ટેક્સ્ટ જોઈએ, એક સશક્તિકરણ, એક સુશાસન। આ બંનેના એ લોકો કઈ રીતે પ્રચારક છે? તો કે જો મેં અહીંયા મુદ્દા લખ્યા છે। પહેલી વસ્તુ, નીતિઓનું વિશ્લેષણ અને હિમાયત કરવી। હિમાયત મતલબ કે સરકારને એવી સલાહ આપવી, સરકારને એવું કેવું કે ભાઈ તમે આવું કંઈક કરો, તો એ પોતે જે છે એ સરકારની નીતિઓનું વિશ્લેષણ કરશે, જાણશે કે ભાઈ લોકોને કઈ સમસ્યાઓ પડી રહી છે। મતલબ લેટ્સ સે કોઈ ફાર્મર્સનું ઓર્ગેનાઇઝેશન હોય, ઓકે, ખેડૂતોનું કોઈ એસોસિએશન હોય, ખેડૂતોનું સંઘ હોય, તો એ સરકાર પાસે જઈને સરકારને એવું કે ભાઈ જો ખેડૂતને આવા પ્રકારની તકલીફ પડી રહી છે, તમે આના કંઈક સુધારો લાવો, ઓકે, તમે અમને કંઈક જે છે એ નીતિઓ એવી બનાવીને આપો કે જેનાથી અમને સલામતી રહે, અમને સુરક્ષા રહે। તો કે નીતિઓનું વિશ્લેષણ કરે, હિમાયત કરે। તો કે રાજ્યની કામગીરી જે છે અને જાહેર અધિકારીઓની ક્રિયા અને વર્તનનું નિયમન અને દેખરેખ રાખે। મતલબ કે સરકાર ઉપર સતત જે છે એ વોચ રાખશે કે સરકાર જે છે એ કઈ રીતે કામ કરી રહી છે, સરકાર જે છે એ લોકોની અપેક્ષાઓ, આકાંક્ષાઓ, લોકોની જરૂરિયાતો, આ બધી વસ્તુઓ માટે કામ કરે છે કે નથી કરતું, તો એની ઉપર સંપૂર્ણ રીતે દેખરેખ રાખશે। જ્યાં સરકાર વ્યવસ્થિત કામ નહીં કરે, જ્યાં લોકોના અધિકારોનું હનન થશે, ત્યાં આ સંસ્થાઓ પોતે પિક્ચરમાં આવશે અને સરકાર સાથે વાતચીત કરશે। ઓકે, આપણે ઘણી વખત જોતા હોય છે કે ભાઈ કોઈ જગ્યાએ વાતચીત કરવાની હોય તો ક્યાં બહુ બધા લોકો સંખ્યા આવ્યા હોય, ઓકે, પોતાના હક માંગવા માટે, ત્યારે એનો એક લીડર જે છે એ લીડર આગળ જઈને વાત કરતા હોય, રાઈટ, કે ભાઈ આ લોકોને જે છે આટલી સમસ્યાઓ પડી રહી છે, આનું કંઈક સમાધાન આપો। તેવી જ રીતે આ નાગરિક સમાજ બી છે કે જે વ્યક્તિઓનું શોષણ થઈ રહ્યું છે, જે વ્યક્તિઓના હકોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે, એવી બધી બાબતોમાં જે છે એ પોતે લોકો માટે લડશે। પછી સામાજિક મૂડીનું નિર્માણ। સામાજિક મૂડીનું નિર્માણનો મતલબ થાય હ્યુમન કેપિટલ, ઓકે, તો કે કઈ રીતે? તો કે જે વ્યક્તિઓ પોતાના અધિકાર માટે હકદાર હોય, જેને જે વસ્તુઓ મળવી જોઈએ એ જ્યારે ન મળે ત્યારે એનું શોષણ થાય, અને શોષણ થાય તો કોઈ બી વ્યક્તિનું જે છે એ સામાજિક મૂડીનું, સામાજિક મૂડી મતલબ કે આપણા દેશ માટે કામ આવે એવી સંપત્તિ લોકોના ફોર્મમાં, ઓકે, લોકો જે છે એ આપણા દેશ માટે કામ આવવા જોઈએ, લોકો જે છે એ આપણા રાષ્ટ્રની સંપત્તિ બનવા જોઈએ, એ ક્યાંથી બને? શોષણ થતું હોય તો ના બની શકે। તેવા કિસ્સામાં લોકોના હક માટે લડવું પડે। જેમ કે આ બધી સંસ્થાઓ જે છે એ શેના માટે કામ, તો અમુક એક એક્ઝામ્પલ હું તમને આપું કે કોઈ એક એક્ઝામ્પલ જે છે, એક્ઝામ્પલ મતલબ કે લેટ્સ સે બચપન બચાવ આંદોલન। આપણા દેશના એક વ્યક્તિ છે કૈલાશ સત્યાર્થી, જેમને નોબેલ પુરસ્કાર પણ મળ્યો છે। તો કે એ શું કામ કરે છે? તો કે એ બાળકોને બાળ મજૂરીમાંથી બહાર નીકાળવા માટેનું કામ કરે છે, કે કોઈ બી બાળકો જે છે એ બાળ મજૂરીમાં ના ફસાય। તેમણે આખું એક ઝુંબેશ શરૂ કરી હતી, બચપન બચાવ આંદોલન। તો આનું કામ શું હતું? કે ભાઈ બાળકોને શિક્ષણ મળવું જોઈએ, બાળકોને આજે શિક્ષણ મળશે તો કાલ સવારે એ રાષ્ટ્ર માટે કંઈક કામ કરી શકશે। આજથી જ જો એ મજદૂરી કરશે તો એ રાષ્ટ્રને કોઈ કામ નહીં આવવાના। તો સામાજિક મૂડીનું નિર્માણ જે છે એ આ બધી સંસ્થાઓ કરતી હોય છે। એના પછી સંવેદનશીલ અને હાસ્યામાં ધખાઈ ગયેલા લોકોને એકત્રિત કરવા। જે વ્યક્તિઓ બહુ જ રીતે શોષિત છે, વંચિત છે, કે જેને સમાજની જે પણ લાભો હોય એ લાભ મળતા નથી, સરકાર દ્વારા જે પણ પ્રકારની યોજનાઓ આપવામાં આવતી હોય એ યોજનાઓના લાભ મળતા નથી, તો આવા હાસ્યમાં ધકાઈ ગયેલા લોકો જે છે એને આગળ લાવવા, એના વતી અવાજ બનવાનું કામ જે છે એ આ નાગરિક સમાજ જે કરે છે। તો કે સમુદાયોની સુખાકારી વધારવી। કઈ રીતે? તો કે ભાઈ પોતાની સેવાઓના માધ્યમથી, રાઈટ, એમના હક માટે લડવું। હવે વિચાર કરો કે ભાઈ કોઈ વ્યક્તિ જે છે એ કોઈ વ્યક્તિ પેન્શન મેળવવા પાત્ર હોય, બહુ વૃદ્ધ હોય, પણ એને ખબર જ ન હોય પ્રોસેસ શું કરવાની, તો આ વ્યક્તિ જે છે આ નાગરિક સમાજો છે, નાગરિક સમાજો આગળ આવશે, ઓકે, એ વ્યક્તિને પેન્શન અપાવવાનો પ્રયત્ન કરશે, જે બી નિયમો છે, જે બી ડોક્યુમેન્ટ્સ ખૂટતા હશે એના માટે એ કામ કરશે અને વ્યક્તિને પેન્શન અપાવશે। તો વિચાર કરો કે એ વ્યક્તિને કે એ સમુદાયને કેવી સુખાકારી મળે। ઓન ધી અધર સાઈડ વિચાર કરો, અક્ષય પાત્ર ફાઉન્ડેશન લોકોને જમાડવાનું કામ કરે છે। તો કે જ્યાં ભૂખ મરી છે ત્યાં એ પોતે આગળ આવીને કામ કરે છે, લોકોને જમાડશે, લોકોનું સ્વાસ્થ્ય સુધરશે, લોકોનું જે જીવન સ્તર છે જીવન સ્તર ઊંચું આવશે, તો એ રીતે કામ કરે છે। અધિકાર, હક, જવાબદારી એ બધી વસ્તુ બાબતે સરકારને જે છે એ લોકોની જરૂરિયાત વિશે માહિતગાર કરશે। સરકારને ઘણી વખત ખબર ન હોય કે ભાઈ લોકોને શું જોઈએ છે, લોકોના અધિકારોનું કઈ રીતે હનન થઈ રહ્યું છે, તો આવા કિસ્સામાં શું કરશે? તો કે આગળ આવી અને લોકોની જરૂરિયાત વિશે સરકારને માહિતી આપશે। ઓકે, તો કે જ્યાં સરકાર પહોંચી શકતા નથી, ન્યાય પોતે સેવા પ્રદાતા તરીકે કામ કરે છે। મતલબ કે તમે એવું વિચારો કે આ છે સરકાર, આ છે જનતા, ઓકે, બંને વચ્ચેનું અંતર છે, તો એ અંતર દૂર કરવાનું કામ કરે છે આ નાગરિક સમાજ। બંને વચ્ચેની એક
કડીરૂપ કામ કરે છે. સરકાર ઘણી વખત જ્યાં પહોંચી શકતી નથી જનતા સુધી, ત્યાં નાગરિક સમાજ જે છે એ પોતાની મહત્વની ભૂમિકા જે છે એ ભજવે. તો સશક્તિકરણ અને સુશાસનના પ્રચારક તરીકે નાગરિક સમાજની ભૂમિકા તમે આટલા મુદ્દાઓમાં જોઈ શકો છો. આગળ બીજી વસ્તુનું ડિસ્કશન.